જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધનુર્માસમાં ભક્તિનું ખૂબ જ મહાત્મય છે. ધનુર્માસમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી, નામ, જાપ, કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય મળે છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ મળે છે. તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો વિડીયો લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપણા સુધી પહોંચી શકે. આગળના વિડીયોમાં આપણે પ્રથમ અંશમાં 1 થી 6 અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ વિડીયોમાં અધ્યાય 7 થી 9નું શ્રવણ કરીશું. અધ્યાય 7મો, સૃષ્ટિની વૃદ્ધિ અને માનસ પુત્રોની ઉત્પત્તિ. પરાશર આગળ કહે છે, ત્યાર પછી બ્રહ્માને સૃષ્ટિમાં વધારો કરવાની ઈચ્છા થઈ આવી અને એ અંગે વિચારમગ્ન થઈ ગયા. ત્યારે એમની માનસી પ્રજાની ઉત્પત્તિ થઈ. આ બ્રહ્માના શરીરમાંથી થઈ, એટલે એ બીજા શરીરના નિર્માણ માટે કારણભૂત થઈ. બ્રહ્માના શરીરમાંથી આ જીવો માત્ર સંકલ્પ બળથી ઉત્પન્ન થયા. એ વાત મેં તમને આગળ કહી છે. આવું કરવા પણ જ્યારે બ્રહ્માએ સૃષ્ટિને પુત્ર પુત્રાદિથી ફલિત થતાં ન જોયા તો પોતાના જ સમાન 9 માનસ પુત્રોની સૃષ્ટિ કરી, જે ભૃગ, કુરત્સ્ય, કુલ, ક્રતુ, ગિરા, મરીચ, દક્ષ, અત્રિ અને વશિષ્ઠ. એમની સાથે જ ખ્યાતિ, ભૂતિ, સંભૂતિ, ક્ષમા, પ્રીતિ, સન્નતિ, ઉર્જા, અનસૂયા તથા પ્રસૂતિ 9 કન્યાઓને જન્મ આપ્યો, જે 9 માનસ પુત્રોની ક્રમશઃ પત્નીઓ કહેવાઈ. વસ્તુતઃ બ્રહ્માજીએ આ 9 માનસ પુત્રો તેમજ પુત્રીઓથી પૂર્વ સંકાદીને ઉત્પન્ન કર્યા હતા, પરંતુ તેઓ સંતાનો ઉત્પત્તિની જેમ પ્રવૃત્ત ન થઈ શક્યા. કેવળ જ્ઞાન પ્રાપ્તિમાં જ રચ્યા પચ્યા રહેતા, એટલે તેમનામાં થોડો પણ રાગ, દ્વેષ ન હતો. બ્રહ્માની ઈચ્છા લોક સૃષ્ટિમાં વધારો કરવાની હતી, જેથી થોડીવાર માટે બ્રહ્માના ક્રોધની માત્રા ખૂબ જ વધી ગઈ. જાણે એવું લાગતું હતું કે બ્રહ્માના ક્રોધાગ્નિમાં બધું બળીને ભસ્મીભૂત થઈ જશે. હે મુનિવર, એ વખતે બ્રહ્માની ક્રોધ જ્વાળાથી જાણે આખું ત્રિલોક સળગી ગયું હતું એવું લાગી રહ્યું હતું. અને આ સમયે બ્રહ્માના લલાટમાંથી એક રુદ્રની ઉત્પત્તિ થઈ અને બપોરે સૂર્ય તપેલો હોય તેવો તપેલો હતો. એ રુદ્ર અર્ધ પુરુષ અને અર્ધ સ્ત્રીના રૂપમાં હતો. બ્રહ્માએ તેને કહ્યું, હે રુદ્ર, તમારા શરીરના આ 2 સ્વરૂપ અલગ અલગ કરો. અને આટલું કહીને બ્રહ્મા અદૃશ્ય થઈ ગયા. આ પછી રુદ્રે પોતાના શરીરના 2 ભાગ કર્યા, પુરુષ અને નારી. પરંતુ એક ભાગ નારી રૂપે રહ્યો, જ્યારે પુરુષના 11 અંશ થઈ ગયા. હે મુનિવર, ત્યાર પછી બ્રહ્માએ સ્વયંભૂને પ્રગટ કર્યા અને નારી સ્વરૂપ શત્રુપા પ્રગટ કરીને મનુ શત્રુપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 પુત્ર તથા પ્રસૂતિ અને આકૃતિ 2 કન્યા થઈ. આમ 2 કન્યાઓ ખૂબ જ સ્વરૂપવાન હતી. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા અને આકૃતિ રુચિ નામના પ્રજાપતિને પરણાવી. રુચિ આકૃતિએ યજ્ઞ અને દક્ષિણા નામક 2 જોડકા બાળક જન્મ્યા. યજ્ઞની પત્ની દક્ષિણાએ
12 પુત્રોને જન્મ આપ્યા. આ બધા યમ નામે ઓળખાવા લાગ્યા. પ્રસૂતિએ દક્ષ પ્રજાપતિના યોગે 24 કન્યાઓને જન્મ આપ્યો. એમના નામ આ પ્રમાણે છે: શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તૃષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજા, વપુક્ષ, શાંતિ, વૃદ્ધિ, કીર્તિ, ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સનતિ, અનસૂયા, ઉર્જા, સ્વાહા અને સ્વધા. આમાંથી 1 થી 13 કન્યાને દક્ષ પ્રજાપતિએ ધર્મ પ્રજાપતિને આપી. બાકીની કન્યાઓના લગ્ન ખ્યાતિ, ભૃગુ, સતી, શિવ, સંભૂતિ, મરીચિ, સ્મૃતિ, મનુ, પ્રીતિ, અંગીરા, ક્ષમા, પુલત્સ્ય, સનતિ, પુલહ, અનસૂયા, અત્રિ, ઉર્જા, વશિષ્ઠ, સ્વાહા, અગ્નિ, સ્વાધા અને પિતૃદેવો. હવે ધર્મની પત્નીઓએ આ પ્રમાણે પુત્રોને જન્મ આપ્યા: શ્વેતાએ કામ, લક્ષ્મીએ ગર્ગ, ધૃતિએ નિયમ, વપુએ વ્યાસ, શાસ્ત્ર કીર્તિએ યશ, તૃષ્ટિએ સંતતિ, પુષ્ટિએ લોભ, મેઘાએ શ્રુત, શાંતિએ ક્ષેમ, ક્રિયાએ દંડ, બુદ્ધિએ બોધ, લજ્જાએ વિજય અને વૃદ્ધિએ સુખ. આ રીતે ધર્મના પુત્રો થયા. કામની પત્ની નંદીએ હર્ષ નામના પુત્રને જન્મ આપ્યો. હવે અધર્મના વંશની વાત સાંભળો. અધર્મની પત્ની હિંસા હતી અને તેમણે અસત્ય નામના પુત્રને જન્મ આપ્યો અને વિકૃતિ નામની એક પુત્રી થઈ. એ બંનેને ભય અને નરક નામના 2 પુત્રો થયા. ભયને માયા નામની પત્ની હતી અને નરકને વેદના. માયાએ મૃત્યુ નામના પુત્રને જન્મ આપ્યો અને વેદનાએ દુઃખ નામના પુત્રને જન્મ આપ્યો. આ બંને દુઃખ સ્વરૂપ પરિણામ લાવનારા હોવાથી અધર્મ અને પાપી ગણવામાં આવે છે. એ નાનપણથી જ બ્રહ્મચારી હતા. હે મુનિવર, આ બધા વિષ્ણુના રુદ્ર રૂપો કહેવાયા, કેમ કે તેઓ જગતના નાશનું કારણ બનેલા છે. પ્રલયનો વિસ્તાર બતાવતા પરાશરજી બોલ્યા: હે વિપ્રવર, બધા ભૂતોનો પ્રલય 4 પ્રકારનો હોય છે. પ્રથમ નૈમિત્તિક આ કલ્પમાં થાય છે. આ બ્રહ્મ પ્રલય છે. એમાં બ્રહ્મા શયન કરે છે. બીજો પ્રાકૃતિક પ્રલય. એમાં બ્રહ્માંડની પ્રકૃતિમાં લીન થઈ જાય છે. ત્રીજો પ્રલય આત્યંતિક પ્રલય છે. આ પ્રલયમાં જ્ઞાન થઈ ગયા પછી પરમાત્મામાં લય થાય છે. ચોથો નિત્ય પ્રલય છે. જન્મ લીધા પછી પ્રાણી પદાર્થના વિકાસ અને વિનાશની પ્રક્રિયાનો પ્રવાહ રાત દિવસ થતો રહે છે અને સતત ચાલુ રહે છે. હવે આપણે સાંભળીશું 3 પ્રકારની સૃષ્ટિ. સાંભળો, જે સૃષ્ટિ પ્રલય પછી પ્રવૃત્તિમાં આકૃતિ ધારણ કરે છે તે પ્રમાણે આકાર લેતી સૃષ્ટિ પ્રાકૃતિક સૃષ્ટિ કહેવામાં આવે છે. અવાંતર સૃષ્ટિના પ્રણય પછી જે સૃષ્ટિમાં બ્રહ્માનો દિવસ થાય છે અને તે સૃષ્ટિ દૈનંદિની સૃષ્ટિ કહેવાય છે. અને જે સૃષ્ટિમાં કાયમને માટે જન્મનો પ્રવાહ સતત ચાલતો જ રહે છે તેને નિત્ય સૃષ્ટિ કહેવાય છે. સર્વના હૃદય કમળમાં રહીને જીવ માત્રનું રક્ષણ કરનારા ભગવાન શ્રી હરિ વિષ્ણુ જગતનું સર્જન, પાલન, લય અને પ્રતિ દિવસમાં કરતા જ રહે છે. સર્જન, પાલન અને સંહાર કરનારી આ શક્તિ વૈષ્ણવી શક્તિ છે અને આ જગતમાં રાત દિવસ કાયમને માટે પરિવર્તન કરતી રહે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 7મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 8મો, સૃષ્ટિ અને લક્ષ્મી સૃષ્ટિ. પરાશરજી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ,
બ્રહ્માની તામસી સૃષ્ટિ એ એક રીતે અધર્મની સૃષ્ટિ કહેવાય છે. એનું બીજું નામ રુદ્રની સૃષ્ટિ છે. તેની વાત હું તમને કહું છું, તે તમે સાંભળો. રુદ્ર સર્ગના વિસ્તારથી વૃત્તાંત સંભળાવતા પરાશરજી બોલ્યા કે એક વખત કલ્પના પ્રારંભમાં સ્વાદ અનુસાર સૃષ્ટિની રચનાથી ચિંતિત બ્રહ્માની ગોદમાં નીલ લોહિત રંગવાળા એક બાળકનો જન્મ થયો. જન્મ પછી તરત જ તે બાળક પોતાના નામકરણ માટે રડવા લાગ્યો. બ્રહ્માજી તેના રુદનને જોતાં જ તેનું નામ રુદ્ર રાખી દીધું. આ બાળકને શાંત કરવા લાગ્યા, પણ તે બાળક 7 વખત રડ્યો. આના ક્રમને જોઈને બ્રહ્માએ અન્ય 7 નામોથી એને સંબોધિત કર્યો હતો, જે આ પ્રમાણે છે: ભવ, સર્વ, ઈશાન, પશુપતિ, ભીમ, ઉગ્ર અને મહાદેવ. એમની પત્નીઓ ક્રમશઃ ઉષા, વિક્રેશી, અપરા, સ્વાહા, દિશા, દીક્ષા અને રોહિણી હતા. આ સાતેયના ક્રમશઃ શુક્ર, લોહિતાંગ, મનોજ્વ, સ્કંદ, સર્ગ, સંતાન તેમજ બુદ્ધ નામના પુત્ર થયા. રુદ્રની પત્નીનું નામ સુવર્ણચલા હતું, તેમજ પુત્રનું નામ શનિ હતું. આ અષ્ટમૂર્તિ રુદ્રદેવે દક્ષની પુત્રી સતી સાથે લગ્ન કરીને પત્ની તરીકે સ્વીકાર કર્યો, અને એ સતીએ પોતાના પિતાને ત્યાં થયેલા યજ્ઞમાં મહાદેવ ભોળાનાથનું સ્થાન ન જોતા સતી પોતાના પિતા દક્ષ પર અતિશય ક્રોધિત થયા અને દક્ષની યજ્ઞમાં પોતાને હોમીને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. આગળ જતાં એ જ સતીએ હિમાલય અને મેનાના ઘેર પુત્રી રૂપે જન્મ લીધો, અને એ વખતે એમનું નામ પાર્વતી થયું, જે ઉમાના નામે પણ પ્રખ્યાત થયા. ભૃગુની પત્નીનું નામ ખ્યાતિ હતું, અને તેણે ધાતા અને વિધાતા એમ 2 દેવપુત્રોને જન્મ આપ્યો. અને દેવાદિદેવ નારાયણના પત્નીનું નામ શ્રીદેવી હતું, અને તે શ્રીદેવી પણ ખ્યાતિના પુત્રી હતા. મૈત્રેયે પૂછ્યું, હે વિપ્રવર, શ્રીદેવી તો સમુદ્ર મંથનના સમયે સમુદ્રના 14 રત્નમાંનો એક રત્ન તરીકે જન્મ્યા હતા. એવું મારી સ્મૃતિમાં છે. તો ભૃગુ મહર્ષિની પત્ની ખ્યાતિના પુત્રી અને 14 રત્નોમાંથી એક આ 2માંથી સાચું શું છે તે અમને બતાવો વિપ્ર. મહાજનની શંકાનું સમાધાન કરવા માટે મુનિવર કહે છે કે જગત માતા શ્રીદેવીએ કાયમને માટે વિષ્ણુ ભગવાનના પત્ની સ્વરૂપે રહે છે, વસે છે, અને વિષ્ણુ સર્વવ્યાપક છે. એમ તેમના પત્ની શ્રીદેવી પણ સર્વવ્યાપક છે. શ્રીદેવી એ જ લક્ષ્મી છે. વિષ્ણુ અર્થ સ્વરૂપ છે, ત્યારે શ્રીદેવી અર્થને બતાવનારી વાણી છે. વિષ્ણુ સામાદિ ઉપાય સ્વરૂપ છે, ત્યારે શ્રીદેવી એ નીતિ છે. શ્રી વિષ્ણુ બોધ સ્વરૂપ છે, અર્થના પ્રકાશરૂપ છે, ત્યારે લક્ષ્મી શ્રીદેવી એ અર્થને પ્રકાશમાં લાવનારી નિશ્ચયાત્મક બુદ્ધિ છે. વિષ્ણુ યજ્ઞાદિનું કાર્યનું ફળ છે, જ્યારે લક્ષ્મી એ યજ્ઞ યાજ્ઞાદિની ક્રિયા સ્વરૂપ છે. હે મુનિ, લક્ષ્મી યજ્ઞમાં જેને દીક્ષા આપવામાં આવે છે તેવા યજમાનના ધર્મપત્ની માટે શાળા સ્વરૂપ છે, જ્યારે ભગવાન વિષ્ણુ યજ્ઞશાળા સ્વયં છે. લક્ષ્મી દેવી યજ્ઞમાં ચિત્ત સ્વરૂપ છે, જ્યારે ભગવાન વિષ્ણુ યજ્ઞ પશુને બાંધવાનો ખિલ્લો છે. લક્ષ્મી દેવી યજ્ઞના કાષ્ઠ છે, જ્યારે વિષ્ણુ દર્ભ છે. ભગવાન વિષ્ણુ સામવેદ છે, જ્યારે લક્ષ્મીજી એ સામવેદનું ગાન છે. ભગવાન વિષ્ણુ યજ્ઞના યજ્ઞ છે, જ્યારે લક્ષ્મી સ્વાહા છે. ભગવાન વિષ્ણુ એ શંકરનું સ્વરૂપ છે, જ્યારે લક્ષ્મી
એ જોગ માયા ગૌરીનું સ્વરૂપ કહેવાય છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી આમ તો બંને એકબીજાથી જુદા લાગે છે, ત્યારે તાત્વિક દ્રષ્ટિએ બંને એક રૂપ છે, જુદા નથી. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 8મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 9મો. દુર્વાસા મુનિના શાપને લઈને લક્ષ્મીજી અદૃશ્ય થઈ જાય છે અને ક્ષીરસાગરમાંથી લક્ષ્મીનું પ્રાગટ્ય થાય છે. પરાશર બોલ્યા કે હે મૈત્રેય, શ્રીદેવી વિશે મેં મરીચી ઋષિ પાસેથી જે સાંભળ્યું છે એ હું તમને કહી રહ્યો છું. મહાન અને ભયાનક ક્રોધવાળા દુર્વાસા મુનિ એક વખત ધરતી ઉપર ભ્રમણ કરી રહ્યા હતા. એ સમયે તેમણે એક વિદ્યાધરીને જોઈ. તેના હાથમાં દિવ્ય ફૂલમાળા હતી. એ માળામાંના ફૂલોની સુગંધથી સમગ્ર વન મહેકી રહ્યું છે અને એટલે જ એ વનના પ્રાણીઓ આમ તેમ ફરવા લાગ્યા. એ જ વખતે ઉન્મત્ત દુર્વાસા મુનિ એક સુંદરીને જોઈ. આથી દુર્વાસા મુનિએ વિદ્યાધરી પાસે જઈને ફૂલમાળાની માંગણી કરી અને વિદ્યાધરીએ પ્રણામ કરીને એ માળા આપી દીધી. એ માળા દુર્વાસાજીએ પોતાના ગળામાં ધારણ કરી અને મસ્ત બનીને ધરતી ઉપર ફરવા લાગ્યા. એટલામાં ત્રિલોકના સ્વામી ઇન્દ્ર પોતાના હાથી ઐરાવત ઉપર બેસીને ત્યાંથી પસાર થયા. તેણે દુર્વાસા પર પોતાની નજર કરી. દુર્વાસાજી દેવી માળાથી મદમસ્ત થઈ ભમરાની જેમ ફરી રહ્યા હતા. તેમણે પોતાના ગળામાંથી એ દિવ્ય માળા કાઢી અને ઇન્દ્ર તરફ ફેંકી અને ઇન્દ્રએ માળાના પોતાના હાથીના માથા ઉપર મૂકી દીધી અને માળા ત્યાં શોભાયમાન થવા લાગી. ઐરાવત હાથી પણ એની સુગંધથી ખૂબ જ અંજાઈ ગયો અને તરત જ માળાને પોતાની સૂંઢમાં પહેરવીને સૂંઘી પછી ધરતી ઉપર ફેંકી દીધી. આ જોઈને દુર્વાસાને ખૂબ જ ક્રોધ વ્યાપી ગયો. અતિશય ક્રોધથી ધ્રુજતા એ બોલ્યા, ઓ ઇન્દ્ર, તું અતિ ગર્વથી છકી ગયો છે. તું પોતાની જાતને જ સર્વશ્રેષ્ઠ માની રહ્યો છે. તું પોતાને સમજે છે કે મારા જેવો કોઈ નથી. મેં આપેલી આ માળા લક્ષ્મી છે, છતાં પણ તે એને પસંદ કરી નહીં, એને પ્રણામ પણ કર્યા નહીં અને મારી પ્રસાદી માનીને તેને અપનાવી પણ નહીં. એટલું જ નહીં, એને પોતાના ગળામાં ધારણ કરવાના બદલે હાથીના માથા ઉપર ફેંકી દીધી. આ દિવ્ય માળા તારું માન વધારવા માટે મેં તને પ્રેમથી આપી હતી. ત્યારે તે એ જ માળાને હાથીના માથા ઉપર મૂકીને મારું ઘોર અપમાન કર્યું છે અને આ તારા હાથીએ પણ એ માળાને ધરતી ઉપર ફેંકી દીધી, જેથી હું તારા ઉપર ખૂબ જ ક્રોધે ભરાયો છું અને કહું છું કે હે મુંડ, ત્રણેય લોકની તારી આ લક્ષ્મીનો નાશ પામો. અને તું મને એક સામાન્ય બ્રાહ્મણ માને છે અને મારું હળાહળ અપમાન કરી રહ્યો છે, એટલે તારું ત્રિલોક્ય નરક નષ્ટ લક્ષ્મી થઈને ઐશ્વર્યથી ભ્રષ્ટ થશે. હે ઇન્દ્ર, તને તારા ગર્વનું ફળ મળવું જ જોઈએ. પરાશરજી બોલ્યા. આ પ્રમાણે મહાન નરેશ ઇન્દ્ર દુર્વાસાની ક્રોધભરી વાણી સાંભળીને તરત જ હાથી ઉપરથી નીચે ઉતરીને મહાત્મા દુર્વાસાના પગમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યો. ઇન્દ્ર દુર્વાસા મુનિને કહેવા લાગ્યો કે મને ક્ષમા કરો, મારાથી ભયંકર ભૂલ થઈ ગઈ છે. ત્યારે દુર્વાસા બોલ્યા, હે ઇન્દ્ર, હું દયાળુ બિલકુલ નથી અને ક્ષમા આપવામાં જરા પણ માનતો નથી. તું માનતો હશે કે આ ઋષિ પણ બીજા ઋષિ જેવા દયાળુ હશે, પણ એ તારી ભૂલ છે. આ દુર્વાસા છે, મને ક્રોધનો અવતાર કહેવાય છે. મને જાણતા ન હોય તો તું જાણી લેજે. મોટા મોટા મુનિઓએ તારા વખાણ કરી કરીને તને ચગાવી દીધો છે. તારા ગર્વનો પારો ઊંચો ચડતો જાય છે, પણ હું ક્ષમાનો અવતાર નથી. ક્ષમા આપવાનું કામ મારું નથી.
મારા ક્રોધને જેવો તેવો ન માનતો. મારી જટા આમ તેમ ડોલે છે, એને મારો ક્રોધ જોઈને ત્રિભુવનમાં એવું કોણ છે કે જે મારાથી ધ્રુજતું ના હોય? તું ભલેને મને વિનવણી કરે, હું તને માફ નહીં કરું. હવે વધારે પણ તું બોલવાનું બંધ કર. મારે જે કહેવાનું હતું તે કહી દીધું છે. આમ કહીને દુર્વાસા ત્યાંથી જતા રહ્યા અને ઇન્દ્ર પણ પોતાની અમરાવતી નગરીમાં પાછા ફર્યા. દુર્વાસાના શાપને કારણે ઇન્દ્રલોકની પાયમાલી ચાલુ થઈ ગઈ. રાક્ષસો જોરમાં આવી ગયા અને તેઓ ઇન્દ્રલોક કબજે કરવા માટે ઇન્દ્ર સાથે યુદ્ધે ચડ્યા. દેવતાઓ ભયથી આમ તેમ દોડવા લાગ્યા. આથી રાક્ષસોની જીત થઈ અને દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. પોતાની આ દુઃખદ પરિસ્થિતિમાં અગ્નિદેવના નેતૃત્વમાં દેવતાઓ બ્રહ્માજીના શરણમાં ગયા. બ્રહ્માએ દેવતાઓની આખી વાત સાંભળી અને ખુદને પણ કોઈ સહાય કરવામાં અસમર્થ બતાવીને સર્વે દેવતાગણને લઈને બ્રહ્માજી વિષ્ણુલોક ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુની સમક્ષ ક્ષીરસાગરના તટ પર ઊભેલા બ્રહ્મા, ઇન્દ્ર, બૃહસ્પતિ, અગ્નિ વગેરેની સાથે બધા દેવતાઓ પણ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી રહ્યા હતા. હે ભૂત ભવિષ્યના સ્વામી, હે યજ્ઞમૂર્તિ, હું આપને વંદન કરું છું. અમને સર્વેને આપ વરદાન આપો. હે ભગવાન, અમે બધા આપને પ્રણામ કરીએ છીએ, કારણ કે દૈત્ય રાક્ષસ સામે લડવામાં અમે હારી ગયા છીએ. અમે બધા અમારા રક્ષણ માટે આપની શરણમાં આવ્યા છીએ. અમારી રક્ષા કરો. પરાશર બોલ્યા, હે મૈત્રેય, આ પ્રમાણે દેવોએ સ્તુતિ કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રત્યક્ષ દર્શન દીધા. ભગવાનનું એ રૂપ ચતુર્ભુજ, અપૂર્વ, અજોડ અને સર્વના ઉપર પ્રભાવ પાડનારું હતું. આ જોઈને દેવોએ નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા. પછી મનમાં ક્ષોભના કારણે ગભરાટ થવા લાગ્યો. એમણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા માંડી કે આપ જગતના અણુ અણુમાં વ્યાપેલા છો. દૈત્યોએ અમને યુદ્ધમાં હરાવી દીધા છે. અમારી હિંમત તૂટી ગઈ છે, એટલે અમે આપના શરણમાં આવ્યા છીએ. અમને આપના તેજથી પુષ્ટ કરો, આથી અમારો પ્રભાવ વધે. આપ અમારી આંગળી પકડો, એટલે કોઈ અમારી પાસે આવવાની હિંમત ના કરે અને અમારી હિંમત વધી જાય. આપ અમારી નિકટમાં હો તો પછી કોઈ પીડા કે દુઃખ અમારી પાસે ફરકશે નહીં. હે દયાળુ, સર્વના તારણહાર, અમારા ઉપર કૃપા કરો. આપની શક્તિ લક્ષ્મી વડે અમારું રક્ષણ કરો. પરાશર બોલ્યા કે સર્વે દેવોની સ્તુતિથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા, હે દેવો, આપની પ્રતિભા અને પ્રભાવમાં મારા લીધે વૃદ્ધિ થશે. મારી પત્ની લક્ષ્મીજી, જે મારી મહાશક્તિ છે, તે તમારી સાથે જ છે. માટે હું તમને જે વાત સમજાવી રહ્યો છું એ બરાબર સમજી લો અને તમારે એ જ રીતે કામ કરવાનું છે, જેમાં જરા પણ ભૂલ ન થવી જોઈએ. તમે બધા દેવો હાલ પૂરતા એ સર્વે દૈત્યો સાથે હળીમળી જાઓ અને બધી જાતની ઔષધિ ક્ષીરસાગરમાં લઈ આવો. મંદાચલ પર્વતના શિખરે રવૈ બનાવો. વાસુકી નાગને વલોણું કરવાનું દોરડું બનાવો. હું પણ તમારી સહાય કરવા આવું છું. સમુદ્ર મંથન કરવા માંડો. દૈત્યોને તૈયાર કરો. એક સરખું ફળ મળવાની આશાએ તેઓ અવશ્ય તૈયાર થશે. ભગવાન વિષ્ણુની આ રીતનું આશ્વાસન મેળવીને સર્વે દેવતાઓ ખુશખુશાલ થઈ ગયા અને ભગવાનની સ્તુતિ કરીને બતાવેલું કામ કરવા માટે ઉપડી ગયા. થોડા દિવસ પછી વિધિ વિધાનથી ક્ષીરસાગરનું મંથન શરૂ થયું. સૌથી પહેલાં યજ્ઞથી આધારભૂત કામધેનુ પ્રગટ થઈ. બધા લોકો
એની સુંદરતાને આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા. ત્યાર પછી ચપળ નેત્રોવાળી વારુણી ઉત્પન્ન થઈ. સમુદ્ર મંથન આગળ વધતા સાગરથી ત્રીજું ફળ કલ્પવૃક્ષના રૂપમાં અવતરિત થયું, જેનાથી ત્રણેય લોકના લોકો સુગંધિમય થઈ ગયા. ત્યાર પછી પોતાના અનિત્ય સૌંદર્યથી મંડિત સિદ્ધ મુનિઓને પણ આકર્ષિત કરવાવાળી રૂપમાન અપ્સરાઓ પ્રગટ થઈ. ત્યાર પછી ચંદ્રમાં જોર અમૃત કળશ ધારણ કરેલ ધન્વંતરી કમલરૂપી હાથવાળી લક્ષ્મી પ્રગટ થઈ. લક્ષ્મીના ઉદિત થતાં જ સર્વે દેવતાઓ આનંદિત થઈને ઝૂમી ઉઠ્યા. પરંતુ દૈત્ય તેમજ રાક્ષસ વિષ્ણુના વિરોધી હોવાને કારણે દુઃખી થઈ ગયા. તેઓ સમજી ગયા કે તેમનો પરાજય નિશ્ચિત છે. આથી અપરાજ્ય અને અમર બનવા માટે તેમણે જલ્દીથી ધન્વંતરીના હાથમાંથી અમૃત કળશ છીનવી લીધો. આ જોઈને સર્વે દેવતાઓ વિષ્ણુજીને યાદ કરવા લાગ્યા. ત્યારે વિષ્ણુજી ખુદ મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને રાક્ષસો તેમજ દૈત્યોની વૃત્તિ પોતાના તરફ આકર્ષિત કરી અને દેવતાઓને અમૃત કળશ પાછો અપાવી દીધો. દેવતાઓએ જલ્દીથી ભગવાનનો પ્રસાદ માનીને અમૃતનું તૃપ્તિપૂર્વક પાન કર્યું, જેનાથી તેઓ સર્વ પુનઃ સ્વસ્થ તેમજ શક્તિશાળી થઈ ગયા. હવે દૈત્યગણ મોહિનીની ઝાળથી મુક્ત થઈને અમૃતપાન કરેલ દેવતાઓ સાથે યુદ્ધ કરવા ગયા, પણ તેઓ ફરીથી દેવતાઓને જીતી શક્યા નહીં. દેવતાઓએ દૈત્યો તેમજ રાક્ષસોથી પોતાના વૈભવ અને વિલાસને પ્રાપ્ત કરી લીધા. તેઓ ફરી શ્રીમાન થઈ ગયા અને પોતાના લોકમાં આવીને સુખપૂર્વક રહેવા લાગ્યા. ચંદ્ર સૂર્ય તેમજ સુધર્મની ભાવના ઉત્પન્ન થઈ. અગ્નિ પ્રચંડ થતી ગઈ. પોતાની પૂર્વ સ્થિતિને પ્રાપ્ત કરીને બધા દેવોની સાથે ઇન્દ્રએ દેવી ભગવતી લક્ષ્મીજીની મહાસ્તુતિ કરી. હે માતા, તમે સ્વધા છો, તમે જ સ્વાહા છો, તમે જ લોકોનું કલ્યાણ કરો છો, તમે જ રાત દિવસ સંધ્યા સંપત્તિ બુદ્ધિ શ્રદ્ધા અને સરસ્વતી છો. હે દેવી, તમારી કૃપા દ્રષ્ટિ હોય છે તો તે જ મનુષ્ય સ્ત્રી પુત્રવાળો થાય છે, ધન ધાન્યને પામે છે. એટલું જ નહીં, પરંતુ શરીરનું આરોગ્ય, ઐશ્વર્ય, સુખ દુઃખ અને શત્રુનાશ એ બધું જ કાર્ય સુલભ બને છે. હે દેવી, તમે જેમનો ત્યાગ કરો છો તેનું મૂલ્ય આ જગતમાં રહેતું નથી. તેનું મનોબળ ભાંગી પડે છે, તેનું પરાક્રમ તૂટી જાય છે, નૈતિક બળ જૂટવાઈ જાય છે. તમારી કૃપા દ્રષ્ટિથી સર્વ સુલભ બને છે અને કુળના ઐશ્વર્યનું જતન થાય છે. પરાશર બોલ્યા કે હે મહામુનિ, ભગવતી મહાલક્ષ્મીજીની આ રીતે સ્તુતિ કરી એટલે દેવી પ્રસન્ન થઈ ગયા અને ઇન્દ્રને સર્વ દેવોને સમક્ષ કહેવા લાગ્યા, હે દેવરાજ ઇન્દ્ર, તારી સ્તુતિ પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈ છું. તમારે જે પણ કંઈ માંગવું હોય તે માંગો. તમારી માંગણી અવશ્ય પૂરી થશે. ખુશ થઈને ઇન્દ્ર બોલ્યો, હે દેવી ભગવતી, તમે જો મને વરદાન આપવા રાજી જ હો તો મને વરદાનને પાત્ર સમજતા હો તો મારે એટલું જ માંગવું છે કે તમે ત્રણેય લોકને છોડીને ક્યાંય જશો નહીં. બીજું હું માંગુ છું કે જે સ્ત્રોતથી મેં તમારી સ્તુતિ કરી છે તે સ્ત્રોતથી જે કોઈ તમારી માનવી સ્તુતિ કરે તો તમારે તેનો ત્યાગ કરવો નહીં, તેને તમે ક્યારે તરછોડશો નહીં. ભગવતી લક્ષ્મીજી બોલ્યા, હે ઇન્દ્ર, હું તમારા આરાધનાથી પ્રસન્ન થઈ છું અને વરદાન આપું છું કે હું ત્રણેય લોકને તરછોડીને હવે પછી ક્યાંય જવાની નથી. જે લોકો સવારે અને સાંજે
તમારા સ્ત્રોત વડે મારી પૂજા ભક્તિ કરશે તો તેમનાથી હું ક્યારેય દૂર જવાની નથી. જ્યારે જ્યારે દુઃખોના કારણે ખુદ ભગવાન વિષ્ણુને અવતાર લેવો પડે છે, ત્યારે લક્ષ્મીજીનું પણ અવતરણ થાય છે. વિષ્ણુએ આદિત્ય, પરશુરામ, રામ તેમજ કૃષ્ણનો અવતાર લીધો. લક્ષ્મીજી પણ ભગવાન વિષ્ણુના અવતાર અનુસાર પદ્મા, પૃથ્વી, સીતા અને રાધાના રૂપમાં અવતરિત થઈ. તેમજ દેવતાઓ મનુષ્યના શરીરોમાં અવતરિત થતા રહે છે. એ જ પ્રમાણે લક્ષ્મી પણ અવતાર ધારણ કરે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 9મો અધ્યાય સમાપ્ત. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, વિષ્ણુ પુરાણ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.